નાણામંત્રી નિર્મલા સીતારામ દ્વારા વર્ષ 2024-25 બજેટ રજૂ કરાયું. નાણામંત્રી નિર્મલા સીતારામ દ્વારા વર્ષ 2024-25 બજેટ રજૂ કરાયું. બજેટ અંગે શેરબજારના એક્સપર્ટ આ બજેટ કોઈ મોટી ઇવેન્ટ હતી નહીં, કારણ કે આ વચલા ગાળાનું બજેટ છે. કોઈ ચૂંટણીલક્ષી બજેટ નથી, કોઈ મોટી જાહેરાતો નથી, શેરબજાર માટે કોઈ તકલીફમાંથી બજાર પર કોઈ મોટી અસરો પડશે નહીં. બજેટ રજૂ કરાતા અનેક શેરોમાં વધારો અને ઘટાડો જોવા મળ્યો. બજેટની અસર સ્ટોક માર્કેટમાં પણ જોવા મળી. વડોદરામાં સયાજીગંજ પાયલ કોમ્પ્લેક્સ ખાતે આવેલ શેર માર્કેટના એક્સપર્ટ કરણ ઝવેરીએ બજેટ વિશે આપી પ્રતિક્રિયા. બજેટ પહેલા શેરબજારને લઈને લોકોમાં હતો ભય. આ સરકાર ફરી આવે તો આવતા બજેટમાં શેરબજારમાં તેજી જળવાઈ રહેશે. બજેટ ખૂબ સારું કહેવામાં આવે છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. હું આ બજેટને એવું જોઉં છું કે એઝ સચ આ બજેટ કોઈ બહુ મોટી ઇવેન્ટ હતી નહીં, કારણ કે આ બજેટ ઇન્ટરિમ બજેટ છે. ફક્ત ને ફક્ત 2 મહિના માટેનું બજેટ છે. 2 મહિનામાં કોઈ બહુ મોટા સ્ટેપ થઈ શકે એવું કંઈ પોસિબિલિટી હોતી નથી. પણ મારું અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે ભાઈ આ ઇન્ટરિમ બજેટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતી કે ભાઈ જે લોકો કે ગવર્મેન્ટ શું વિચારે છે એના પર ફોકસ વધારે આવે. બજાર એટલે આપણા કે શેર બજારમાં એક એવી બીક હતી કે જો ગવર્મેન્ટ આ વખતે ફિસ્કલ પ્રુડન્સનો પાથ ફોલો કરે, જ્યાં ફિસ્કલ ડેફિસિટ ઘટાડવા પાછળનો પાથ ફોલો કરે, તો એની સામે તમારા માટે એક એવો મેજર ઇસ્યુ બની શકતો હતો ફિસ્કલ પ્રુડન્સના પાથની પાછળ, કે કદાચ ગવર્મેન્ટ ખર્ચ ઘટાડી દે. ફેક્ચ્યુઅલી ગવર્મેન્ટે 11.5% ખર્ચ વધારવાની વાત કરી છે, વત્તા એ લોકોએ 17% ખર્ચ વધારવાની વાત કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ, જે છે રોડ ડેવલપમેન્ટ, રેલવે ડેવલપમેન્ટ, વોટરવે, વેરવેઝ અને એ બધી ચીજો. નાવ એ ચીજો એમ દર્શાવે છે કે અત્યારે જે બજારની કરંટ તેજી છે તે એઝ ઇટ ઇઝ જળવાયેલી રહેશે અને એ તેજી આગળ બી પૂરી થઈ શકે. તો મારા પ્રમાણે ઓલટુગેધર આ બજેટ સારું બજેટ છે, સારું દર્શાવે છે અને માર્કેટની જે હાલ તેજી છે તે કન્ટિન્યુ રહેશે, કારણ કે ગવર્મેન્ટ કેપેક્સ પર જે આ લોકોનો ફોકસ છે એ વધતો જઈ રહ્યો છે. Subscribe now and press the bell icon. Never miss an update.